પાટણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। સિદ્ધપુરના ખલી, નેદ્રા, દેથલી, પુનાસણ સહિત ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદના આગમનની સાથે જ ખેડૂત પરિવારોના ચહેરા ખીલી ઉઠ્યા છે। હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં એક ટીપું વરસાદ નથી પડ્યું, ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે। વાવણી કરી શકાય એવો વરસાદ હજી સુધી કેટલાક વિસ્તારોમાં નથી પડ્યો, પણ પાટણમાં વરસાદનું આગમન થયું છે। વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વરસાદની સાથે સાથે ઠંડો પવન ફૂંકાતા પણ રાહત સ્થાનિક લોકોને મળી રહી છે ગરમી અને બફારાથી। ખલી, નેદ્રા, દેથલી, પુનાસણ જે ગામોમાં વરસાદ પડ્યો, આ તમામ વિસ્તારો જ્યાં ખેડૂતોએ વાવણીની તૈયારી કરી લીધી છે, બસ વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે। ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, પણ સૌ વરસાદના આગમનથી ખુશ છે। હજી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવાઈ રહી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। ઝરમર વરસાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે, તો ક્યાંક વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ સર્જાયું છે, ક્યાંક તો ધોધમાર વરસાદ પણ પડી ચૂક્યો છે।